ધવલભાઈ માટે જે લોકવાયકા ચાલી રહી છે હાલે કે તેઓ અચાનક આવીને જ્યારે ઉમેદવારી કરી રહ્યા છે, એટલા સમયથી બહાર હતા, બરાબર છે, આટલા સમયથી બહાર રહીને અચાનક આવીને જ્યારે ઉમેદવારી કરે છે, કઈ રીતે જાણી શકે આ વિસ્તારની સમસ્યા શું છે, આ વિસ્તારના મુદ્દા શું છે, આ વિસ્તારના લોકોને ખરેખર કઈ જરૂરિયાત છે? હું બધાને ખબર છે આ વલસાડ અને ડાંગ લોકસભા આદિવાસી માટે અનામત સીટ છે. સ્વાભાવિક રીતે આ બહાર પોતાના ધંધા રોજગાર માટે, જીવનના રોજગાર માટે બહાર ગયો હશે, પરંતુ આ અનામત સીટ છે તો ચોક્કસપણે ધવલભાઈ આદિવાસી હશે જ. અને આ વિશે જો તમે વિરોધ કરતા હોય તો અનંત પટેલ પોતે કહે છે કે એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. તો આ ધવલભાઈ સાથે ભેદભાવ શા માટે થવો જોઈએ? એ પણ આપણો આદિવાસી છે, ઉમેદવારી કરવા તો વાંધો શું છે? અને વાત કરો છો ધવલભાઈ પટેલ, અમારે કોઈ પણ ઉમેદવાર હોય, અમે જે દિવસ ટિકિટ આપીએ ત્યારે જ ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થાય છે અને 100% મિનિમમ ઓછામાં ઓછા 5 લાખ મતની લીડથી જીતવાના છે, જીતવાના જ છે. અમે જ્યારે ટિકિટ આપીએ ત્યારે જ ભારતીય જનતા પાર્ટીની લીડ કે જીત નિશ્ચિત થાય છે.